હે કાળિયા ઠાકર, આજે આ કેવી કસોટી છે બાપ, કારણ કે અમારો રાજા આજે પ્રમાણ માગે છે કે તમારા ડોકની અંદર જે નીલમનો હાર છે જ્યાં સવાર સુધીમાં મારા ડોકમાં નહીં આવે ને તો સવારે મને ફાંસીની સજા મળશે. હે મારા નાથ, મારી લાજ રાખજે બાપ, લાજ રાખજે. તમે મારી પ્રીત તું ના તોડો તોડો, હે દ્વારકા વાળા તમે મારી પ્રીત તું ના તોડો. હે કાળિયા ઠાકર, લાજ રાખજે બાપ, આજે આ કેવી કસોટી છે, કારણ કે સવાર સુધીમાં તમારા ગળામાં રહેલો હાર મારા ગળામાં નહીં આવે તો સવારે મને મારો રાજન ફાંસીની સજા આપશે. મને ફાંસીની સજા આપે એનો મને કોઈ વાંધો નથી. હે કાળિયા ઠાકર, કારણ કે તમારી લાજ જાય તમારા ભગતને કેમ ગમે. સવારના પોરમાં રાજા રાજા માનલી કુમાર છે. પાસે હે બાવાજી, આ ધૂળ ભેગી ધૂળ દાણી તાસે, હે દ્વારકા વાળા તમે મારી પ્રીત તું ના તોડો. હે દ્વારકા વાળા તમે મારી પ્રીત તું ના તોડો. હે દ્વારકાધીશ, હે કાળિયા ઠાકર, હવે તો મારી લાજ રાખ બાપ, કારણ કે આ કળિયુગના માનવી પ્રમાણ માગે છે. હે દીનાનાથ, અડરે કોરી માં વાલા વાલા, આજે તમે કેમ લોભાણા, નથી જોતા લાખ બેલા, હે વાલા નથી જોતા લાખ બેલા, હે દ્વારકા વાળા આજે તમે મારી પ્રીત તું ના તોડો. તમે મારી પ્રીત તું ના તોડો. હે મારા નાથ, આજે મારે લાખ કે 2 લાખ જોતા નથી. હે પ્રભુ, આજે તમારા ખજાને ક્યાં ખોટ છે, આજે માયા આઠું ભક્તિ કરતો નથી. હે મારા નાથ, આજે તમારી લાજ જાય છે. હે પ્રભુ,
અરે ભક્તરાજ, આટલું બધો કલ્પના ન કરો અને તમારા ક્રોધને શાંત કરો ભક્તરાજ. અરે પ્રભુ, આજે આવતા આટલો બધો વિલંબ કાં થયો પ્રભુ? હા ભક્તરાજ, જ્યારે જ્યારે મારા ભક્તો સાચા હૃદયથી મારી ભક્તિ કરે છે ત્યારે હું અવશ્ય આવું છું ભક્તરાજ. અરે મારા નાથ, તમે આજે ન આવ્યા હોત ને પ્રભુ તો સવારે મને ફાંસીની સજા મળત. હે મારા નાથ, આજે મારી લાજ જાય તો મને વાંધો નહોતો, પણ તમારી લાજ જાય હું કેમ સહન કરી શકું? હે મારા નાથ. નહીં નહીં ભક્તરાજ, અરે ભક્તરાજ, હું જાણું છું કે જુનાગઢના રાયે તમને બંદીવાન બનાવ્યા છે, માટે લ્યો ભક્તરાજ, હું તમને નીલમનો હાર પહેરાવી અને જેલમાંથી મુક્ત કરું છું. બોલો દ્વારકાધીશની જય. હે મારા નાથ, આજે આ કળિયુગના માનવી પ્રમાણ માગે છે. હે મારા નાથ, આજે તમે નીલમનો હાર તો પહેરાવ્યો છે, પણ તમારી કોઈ એવી પ્રિય વસ્તુ હોય તો મને આપો હે પ્રભુ, કારણ કે કાલે સવારે પ્રમાણ માગશે તો પ્રમાણમાં હું શું આપીશ? હા ભક્તરાજ, લ્યો, તમને હું મારી બંસરી પ્રિય તમને આપું છું ભક્તરાજ. અરે પ્રભુ, આ બંસરી તો તમે આપી હે મારા નાથ, પણ આ બંસરીમાં એવું તે શું છે મને કહો? હા ભક્તરાજ, એ બંસરીની અંદર 3 રાગ છે. હા મારા નાથ, આ બંસરીની અંદર 3 રાગ છે. ક્યાં ક્યાં રાગ છે તે મને કહો? હા ભક્તરાજ, એમાં મલ્હાર રાગ, દીપક રાગ અને કેદાર રાગ 3 રાગ છે ભક્તરાજ. બરો પ્રભુ, હવે તમે મને મારી લાજ રાખી હે મારા નાથ. હવે તમારે જવું હોય તો કઈ વાંધો નથી પ્રભુ, આજે તમે મારી લાજ રાખી છે. હા ભક્તરાજ, જ્યારે જ્યારે મારા ભક્ત સંકટમાં હોય ત્યારે હું અવશ્ય દર્શન દઉં છું ભક્તરાજ. બોલો દ્વારકાધીશની જય. દર્શન દો ઘનશ્યામ નાથ મોરે, અખિયા પ્યાસી રે. द्वार दया का जब तू खोले, द्वार दया का जब तू खोले, राधे राधे कृष्ण राधे, श्री कृष्ण गोविंद हरे मुरारी, नाथ नारायण. શું જોઈ રહ્યો છું? નરસિંહ મહેતાના હાથમાં હાથકડી નથી. આ કંકુના પગલા શેના છે તપાસ કર. ક્યાં આમ આવી તો ભાઈ કોણ આવ્યું તો આ પા આને હાથમાં હાથકડી પગમાં બેડિયું આ કોટડીમાં મેજ પૂર્યો તો આને અને ડાળ સાવી હજી મારા ગજવામાં તાળું મારી દીધું. એની ડોકમાં નીલમ હાર છે. હા ભાઈ,
આજે મારો કારિયા ઠાકર આવી મારા ડોકમાં નીલમનો હાર પહેરાવ્યો છે. ભારી નવરાઈ આવી ગઈ એને અહીંયા આવીને તને પહેરાવી દીધો. હા ભાઈ, આ કંકુના પગલા પણ એના છે. તો અમારે જોવા હે બોલાય અરે એમ નો આવે ભાઈ, આની વાંહે ભક્તિ કરવી પડે, મારા હરિના નામ લેવા પડે. આવા ક્યાં ગરબા આટે માંડણ હા નરસિંહ મહેતા સત્ય કહે છે, કૃષ્ણ કનૈયાની ડોકમાં જે હાર છે એ જ હાર એની ડોકમાં છે. શું સત્ય કીએ તમે એની આયરે તૂટી જાવ લાઈ તો ટાવર નડે. હવે આ વસ્તુ બજારમાં જોઈ એટલી જડે છે. તો તારું કહેવાનું શું? ગમે ત્યાંથી પહેરી લેવાય લઈને, એટલે કઈ ભગવાન પહેરાવી જાય? નહીં રાજન, મને ખબર હતી આ કળિયુગના માનવી પ્રમાણ માગે, સાથોસાથ આ બંસરી પણ મને આપી છે. બંસરી તને દીધી? બંસરી આપી છે. તો તને જાજુ દઈ ગયા ભાઈ. બંસરીમાં આવું બધું શું છે? બંસરીમાં 3 રાગ છે. હા મલાર રાગ, પેલો રાગ મલાર. મલાર એમાં શું થાય? જ્યારે હું મલાર રાગ વગાડું હા ત્યારે વરસાદ થાય. અટાણે રેવા દેજે ભાઈ, અટાણે આ ખાતર ભરવાના ને સપ્તાહયું ને હાલે, થોડાક દી રેવા દે. કહું ને તઈ હબોડી નાખ. અને બીજો રાગ કેદાર રાગ છે. જ્યારે હું કેદાર રાગ વગાડું ત્યારે મારા પ્રભુને હાજરી આપવી પડે. તો વગાડ જ થપકાય. અમારે અહીંયા પ્રભુને જોવા જ છે, હાજરી જોવી. અને સાથોસાથ ત્રીજો રાગ પણ છે. ત્રીજો રાગ દીપક રાગ. જ્યારે દીપક રાગ વગાડું ત્યારે દીવડા થાય. કઈ રી નથી આવડા હમી હાઈનામાં તોડાઈશ, જનરેટર રાખે ડીઝલ બારે. તારે હમી હાઈનમાં કેવું હતું તો આ બધું બંધ રાખત ને તારો રાગ જ હવા લગી ચાલુ રાખત, અજવાળું રહેતા. નહીં ભાઈ, એનો પણ સમય હોય. એટલે કયા થાય? સમય હોય એનો. એ તમારા જેવા પાપી હમું ન થાય ભાઈ. બાપુ માંડણ ફાઇનલ થઈ ગયું. આ નરસિંહ મહેતા ઢોંગી કપટી જ છે. તારું કહેવાનું શું? આ જાદુગરીઓ છે. જાદુગર છે? હા મને પણ લાગે છે આના ખોટા ધતિંગ છે. ખોટા થતી દ્વારકાનો નાથ અહીં ક્યાં હા. આવે? આવા માણસને જુનાગઢમાં રહેવા ન દેવાય માંડણ. નો રહેવા દેવાય. આ જુનાગઢની પ્રજાને આવી રીતે ફોડવે છે. આ કાલ આપણી જુનાગઢની પ્રજા આપણી હાંસી કરશે. આવી રીતે છેતરીને લઈ જા બધાને. તો માંડણ હા આને શું સજા કરવી? આને રાજમાં જ ન રહેવા દેવાય. તો માંડણ હા નરસિંહ મહેતાના જુનાગઢની હદપાર કરો. હદપાર કરો. જ્યાં સુધી જુનાગઢનું નામ સાંભળે બરાબર. ત્યાં સુધી રહેવા દેવામાં ન ન રહેવા દેવાય. નહીં રાજન, ધક્કા મારીને વાર કરો. નહીં રાજન, આવું ન કરો. મને મારી ભૂમિકા ન છોડાવો રાજન. હવે આ ભોમકા વારી થતી આ બધાને કડે સડાઈ વાસ્તે તો નહીં ભાઈ, મને જુનાગઢમાં ન રહેવા દો તો કાંઈ નહીં, પણ દામોકુંડના કાંઠે રહેવા દો. ત્યાં મારા પ્રભુની ભક્તિ કરીશ. દામો કુંડના કાંઠે નથી, તને અહીંયા રહેવા જ નથી દેવો. પછી ક્યાં વાત રહી? નહીં ભાઈ, દામોકુંડના કાંઠે ન રહેવા દો તો કાંઈ નહીં, પણ રેવતી કુંડના કાંઠે રહેવા દો. ત્યાં મારા પ્રભુની ભક્તિ કરીશ. તે કરી નથી. આ કાંઠાનો બહુ શોખીન છે હો. તારે જો કાંઠે જ રહેવું હોય ને તો બનાસકાંઠા વયો જા, સાબરકાંઠા વયો જા, પણ અહીંયા તો નહીં. જુનાગઢની હૈત છે ત્યાં સુધી નહીં. નહીં રાજન, આજ મને મારી ભૂમિકા ન છોડાવો રાજન. હવે વેતું પૈને માંડણ એના ધક્કાને ધુંબા મારી બહાર કાઢો. આજે રાજન, આજે તમે મારી ભૂમિકા છોડાવી છે રાજન. જાવા દેને ભોમકા વારી. આજે હું તો વૃદ્ધ બ્રાહ્મણ કાંઈ કરી ન શકું, પણ તમારા લેખા મોણિયાની નાગબાઈ જરૂર લેશે. આજે તમને મોણિયા મેં દિવેલમાં આપ્યું છે. હવે જા ને ભાઈ. અને પાછો એમ કે લેખા લે. હવે લેખા લે તારા. મોણિયા આપણે એને દિવેલમાં દીધું અને નાગબાઈ લેખા લે. અને પાછો કે લેખા લે. લેખા લે. લેખા લે તારા અમારે છે ના લીએ, બરોબર ને? હા પાછો તો કે લેખા લે. લેખા લે તારા અમારે છે ના લીએ. કેના લેખા લીએ? હા લેખા કેના લીએ? આપણે મોણિયા દિવેલમાં દીધું છે. મોણિયા નાગબાઈ ને દિવેલમાં દીધું. અને આપણને કહી જાય. આપણને નરસિંહ તો કહી જાય લેખા લે તારા. લેખા લે તારા અમારે છે ના લીએ. હા લે માંડણ હા ખોટા લવાન કરમાં. આ લવાન નથી કરતો હું. આપણે એને કહી છે. માંડણ
મારો બાળપણનો મિત્ર કોણ કે નાગાજણ. નાગાજણ જ્યાં સુધી કચેરીમાં ન આવે ત્યાં સુધી મને કચુંબા ન ઉગે. બરાબર તો હજી સુધી કેમ ન આવ્યું? નાગાજણ રાજમાં આવતા હોય એવું મને થોડું થોડું દેખાય. ધન્ય છે મહારાજ, હજારો વાર ધન્યવાદ છે. જય માતાજી ગઢવી. જય માતાજી. કેમ મહારાજ જાજા દિવસે યાદ કર્યા? તમે તો જાણો છો જ્યાં સુધી તમે રાજમાં ન આવો ત્યાં સુધી મને કસુંબા ઉગતા નથી. બરાબર છે મહારાજ. મને જરા ખોટું લાગ્યું હો. કેમ મંડળ? ગઢવીએ તમને જય માતાજી કીધા, બરોબર. આ ડાયરાને જય માતાજી કીધા અને મને જય માતાજી નો કીધા. માંડાણ ગઢવી હમણાં રાજની અંદર આવતા નહીં તો નવો નોકરીએ લાગ્યો, કદાચ ને તને ઓળખતા ન હોય હા. એટલે જય માતાજી નો કીધા હોય. તો મારી ઓળખાણ આપી દ્યો ને. તને એનું દુઃખ લાગ્યું? મને જ બહુ દુઃખ લાગ્યું. હમણાં જ આપી દઉં. હા અરે મિત્ર નાગાજાણ, જી મહારાજ. આ માંડણ છે. બરાબર છે. મારે રાજ્યમાં કારોબારીની જરૂર હતી, સારો માણસ સમજી અને રાજમાં રાખ્યો છે. શું વાત કરો છો મહારાજ? હમણાં જ આમને નોકરી ઉપર રાખ્યા લાગે છે. એ બધું તો બરાબર. એડીસી રાજનો. એવું છે. હા અરે મહારાજ, આ પાસેરનું ઠામ છે અને સવાશેર પીરસી દીધું છે, પરંતુ કઈ વાંધો નહીં. આ ગરવો ગિરનાર જરૂરથી લાજ રાખશે. તમને ખોટું લાગ્યું? ખોટું લાગ્યું. શું? કઈ વાતનું? તમે આ ડાયરાને જય માતાજી કીધા, બાપુને જય માતાજી કીધા અને મને જય માતાજી નો કીધા. એ બધાના વખાણ કર્યા અને વખાણ તમારા ન કર્યા. કર્યા. હા વખાણ કોના કરવાના હોય? કોના કરાય? વખાણ સુરવીર હોય, હા. દાતાર હોય, એમના વખાણ કરવાના હોય. તમે કાંઈ જો એવા સુરવીરતાના કામ કર્યા હોય તો તમારા પણ વખાણ થાય. અમે બાકીને એટલા કામ કરી પણ નાખ્યા. તમે મને કહો, તમે શું સુરવીરતાના કામ કર્યા અરે એ વાત જ જવા દ્યો. તો તમારા પણ વખાણ થાય. હા અમારા વડવા હવેળા બંધાવતા અને ઈથી હેઠના વડવા ડાટા કાઢતા. આ સુરવીરતામાં ગણો છો હા. તમે. એટલે ઈ સુરવીરતાની વાત જ જવા દ્યો તમે. પછી બીજા શું કામ કર્યા? અરે ઈ અટાણે ગયણા ઘણા એમ જ નથી લ્યો ને. એવું છે. હા પરંતુ મહારાજ, આને જોઈ અને મને બે શબ્દ કહેવાનું મન થાય છે, પરંતુ જો આને ખોટું ન લાગે તો? જરૂર, માંડણને ખોટું લાગે જ નહીં. મને કોઈ દી ખોટું લાગ્યું જ નથી. એમ સંગ કરો, ઈ સંગ કરો તમે સજન તણો, અને ઈ હોય નહીં કોઈ દીક ભાત, પણ જે દી ઘટમાં લાગે ઘા, હરે રે યા કાફર ને સંગ કાગડા. આ તો મને કાફર કીએ. માંડણ હા તારામાં કઈક દેખાણું એટલે એવું હું દેખાણું ઈ. તો આ તો રાજકવિ છે. એમ સિંદૂર સોપડો તમે સિંગડે, અને વળી ઓલા ઈ ડોબા પૂજાય નહીં, પણ દૂધ ભલે દોઢા કરે, હે ઈ તો ઈ કામધેનું ઈ કહેવાય નહીં. ડોબામ ગણતરી કરી લીધી મારી. માંડણ હા રાજકવિ છે. તારી પ્રતિમાને જુએ અને ઉભે ઉભા દુઆ બનાવે એને જ ગઢવી કહેવાય. ઈ તો બધું બરોબર, પણ હું કહું એમ જો હું ચાર વસ્તુ એને કહું અને ઈ જો એક દુહામાં લઈ લઈએ તો એને હાચા કવિરાજ કહું. ગાઈ દઈએ માંડણ, હા ગમે એવું ગાઈ દઈએ. તારી ચાર વસ્તુ કે એને જ રાજકવિ કહેવાય. તમારે શું એક ચાર વસ્તુ એક દુવામાં લેવી? હું જે ચાર વસ્તુ કહું ઈ જો તમે એક દુહામાં લઈ લ્યો તો તમે હાચા કવિરાજ. આ પણ મને કહો. તો પેલી વસ્તુ કહું, પેલી વસ્તુ હોકો. હોકાના શોખીન લાવો. હા હોકાનો શોખીન હું નહીં, તો હોકાનો શોખીન મારો બાપો લીંબો બાપો. ઈ હોકો પીતા. હા હોકો પિતા. અને ઈ કેવો હોકો, હોકો આટલેક પડ્યો હોય અને મારો બાપો આટલેક આમ બેઠો હોય અને ત્યાંથી હટું લેતો હોય, અને ત્યારબાદ આવો હોકો. અને ઈ હોકો હજી મેં હાંસવી રાખ્યો. શું વાત કરો છો? જોયું મહારાજ,
આને કર્મી દીકરા કહેવાય. કર્મી દીકરા, કર્મી. હા, અને બીજું કાબરા બળદની રાય. બળદના પણ શોખીન હતા. બળદના શોખીન મારા બાપા લીંબા બાપા. મારું નામ તો માંડણ લીંબા લીંબડિયા. એવું છે. હા, અને ઈ કાબરા બળદની રાય હજી મેં હાંસવીને રાખી, ખીતીએ ટીંગે. શું વાત કરો છો? હા. તમને તો વડવા પ્રત્યેનો ખૂબ જ પ્રેમ અરે દેખાય ઈ છે. પ્રેમ તમે વાત જ જવા દ્યો. ત્યારબાદ એને મસ્ત મોટો ગોરો વટે માર્ગું જાય અને એ લીમડાના ઝાડ હેઠે ગોરો મૂક્યો. જેટલા માણસો નીકળે એને ટાઢું પાણી પાય. અરે વટે માર્ગો અને હા. પાણી પાવું એ તો આપણા આશરા ધર્મ કહેવાય. કર્મી દીકરા, કર્મી. બરાબર છે. હા, સમય જાતા ઈ ગોરો તૂટી ગયો. ગોરો હંમેશા ફૂટી જ જાય. તૂટી ગયો. ઠીકરા હજી અમે હાંસવીને રાખ્યા. અરે શું વાત કરે હા. છે મહારાજ? જોયું, કર્મી દીકરા આને કહેવાય. કર્મી દીકરા. ગોરો ફૂટી હા. ગયો પણ હજી એને ઠીકરા હાચવીને રાખ્યા છે. અને એના ઉપરથી ખબર પડે કે એને વડવા પ્રત્યે કેટલો એ પ્રેમ અમારા છે. વડવા કહેવાય છે ને અમે કહેવા. ત્યારબાદ અને ચોથી વસ્તુ જંતર. જંતર પણ વગાડતા. અરે જંતર વગાડવાના શોખીન, અને જંતર વગાડવાના 2 જ જણા શોખીન હતા. બીજું કોણ? એક મારો ડોહો લીંબો ડોહો અને બીજો જંતર વાળો જુવાન. આ 2 જ જણા જંતર વગાડતા. તો આ 4 વસ્તુ એક દુવામાં આવવી આ જોઈએ. 4 વસ્તુ એક દુહામાં લઈ લ્યો તો હાચા કવિરાજ. તો સાંભળો લીંબાભાઈ, આ બધું હું લીંબા ભાઈ. તો લીંબો તમારો બાપ. તમે નામની કામ પથારી ફેરવો. મારું નામ માંડણ. માંડણભાઈ. હા. હા તો તમે બેસો, હમણાં તમને સંભળાવું. એ જી રે, એમાં હોકો રહેશે તારો હાથમાં, અને વળી ખીતીએ રહે રાસ, પણ યા ગોરો ફૂટશે તારા ગેબનો. હરે રે તદી જંતર એ વગાડતો જાયસ. કરી દીધું. ફિટ કરી દીધું. માંડણ, હા. મેં તને કીધું તું કે રાજ કવિ છે, તારી પ્રતિમાને જુએ અને દુઓ બનાવી નાખે. અને ઈ કેમ બનાવી નાખ્યો ખબર? કેમ? ઈ કે હોકો રહે તારો હાથમાં અને ખીતીએ રહે રાઈસ, ગોરો ફૂટશે તેદી ગેબનો, તેદી જંતર વગાડતો જાય. આવી ગયું ને બધું એક દુવામાં. આવી ગયો. તો લ્યો મહારાજ, કેવું પડે. હવે મને જવાની રજા આપો, મારે મોડું થાય છે. બરોબર છે, જાવ એનો કઈ વાંધો નથી, પણ આવતીકાલે ખીચડી પૂજનનો દિવસ છે. દેશ મહારાજ ને બધા દેશ વિદેશના મહારાજ આવે એમ છે. અશ્વદોળની હરીફાઈ રાખી છે. જેની અશ્વદોળમાં જીત થાય 5 ગામ અને સોનાના મૂઠવાળી તલવાર ભેટ આપવાની છે. માટે કાલે હાજરી આપી દો. માફ કરજો મહારાજ, કાલ તો મારાથી નહીં અવાય. તેનું કારણ નહીં આવવાનું કારણ તો એ જ કે મોણિયા ગામની અંદર અમારી ચારણી નાત ભેગી થવાની છે. નાતે એવું નક્કી કર્યું છે કે નાતની પાઘડી મને પહેરાવાની છે. એટલા માટે કાલે તો કચેરીમાં મારાથી નહીં અવાય. ગત ગંગાજળ જ્ઞાતિજનો કહેવાય, તમને નાતની પાઘડી પહેરાવે એ તો ખુશીની વાત કહેવાય. પરંતુ તમે જાણો છો, જ્યાં સુધી જુનાગઢમાં આવી તમે મને કસુંબા નો પાવ, ત્યાં સુધી કસુંબો ઉગતો નથી. જો કાલે તમે ન આવો તો કાલથી કસુંબા પાણી અઘરા. બસ કરો મહારાજ, આવી આકરી પ્રતિજ્ઞા ન લ્યો. કાલે કોઈ પણ સંજોગોમાં તમને કસુંબા પાવા હું કચેરીની અંદર જરૂરથી આવીશ. તમારો જય માતાજી. જય માતાજી. માંડણ, હા. રાજમાંથી સારામાં સારા અશ્વ તૈયાર કરો. તૈયાર. અશ્વદોળમાં રાજ તરફથી તારે જવાનું છે. હા. હું બગીચામાં ફૂલ ઊંઘવા જાઉં. તમે ફૂલ હુંકા રાખો, હું તમારા અહીંયા બેઠો છું. કાંઈ ઘટવા ન દઉં.